गुड मॉर्निंग स्टूडेंट, कैसे हो आप सब लोग? ठीक हो गए। आज आपणे पाठ 5 शौकीन बिलाड़ीना प्रश्नोत्तर थोड़ाक आपणे जोईशुं। बराबर? एमां चलो बधाए पोतानी नोटबुक्स काढवानी छे गुजरातीनी। अने एमां प्रश्न 1, नीचेना प्रश्नना उत्तर एक एक वाक्यमां आपो। दामजी दर्जी सिवाय बीजा दुकानदारो केवा हता? तो तेनो जवाब छे दामजी दर्जी सिवाय बीजा दुकानदारो लुच्चा अने स्वार्थी हता। प्रश्न बीजो, दामजी दर्जी स्वभावे केवो हतो? तो तेनो जवाब छे दामजी दर्जी स्वभावे दयाळु हता। या हतो पण लखो तो पण चाले अने हता लखशो तो पण चालशे। प्रश्न त्रीजो, बजार में कोनो त्रास बहु वधी गयो हतो? प्रश्न चिन्ह। बजार में कोनो त्रास बहु वधी गयो हतो? तो बजार में उंदरोनो त्रास बहु वधी गयो हतो। बधाने पहलो बीजो ने त्रीजो प्रश्न और तेनो जवाब लखाई गयो हशे। हवे आपणे बीजो प्रश्न आगळ जोईए। ओके, हवे जो प्रश्न 4, बिलाड़ी कई बाबतने डाबा हाथनो खेल मानती हती? बिलाड़ी कई बाबतने डाबा हाथनो खेल मानती हती? तो तेनो जवाब लखो उंदरोना त्रासथी दामजी दर्जी ने उगारवाना कार्यने, उगारवाना यानी कि जे त्रास हतो दामजी ने उंदरोथी तेमांथी तेने बहार काढवा माटेनो बिलाड़ी डाबा हाथनो खेल मानती हती। प्रश्न 5, जयंती जूतावाळाए बिलाड़ीने शुं आप्युं? तो जयंती जूतावाळा बिलाड़ीने शुं आप्युं तुं? सेंडल। हाँ, तो लखो जयंती जूतावाळाए बिलाड़ीने सेंडल आप्या हता। त्यारबाद प्रश्न 6, बिल्लीने जात जातनी भेटो आपीने दुकानदारे एनी आगळ सी शरत मूकी? छोटो सवाल छे। बिल्लीने जात जातनी भेटो आपीने दुकानदारोए एनी आगळ सी शरत मूकी? तो तेनो जवाब लखो बिल्लीने जात जातनी भेटो आपीने दुकानदारोए एनी आगळ शरत मूकी के एनी आगळ शरत मूकी के तारे उंदरोने आवता रोकवा माटे अमारी दुकानोनी चौकी करवी। शुं कहे छे? उंदरोने आववा माटे रोकवा माटे तारे अमारा दुकानोनी चौकी करवी। प्रश्न 7, उंदरो हवे जो प्रश्न 8, बिलाड़ी केवी रीते हळवी फूल थई? बिलाड़ी केवी रीते हळवी फूल थई? तो तेनो जवाब लखो
બિલાડીએ જે કાંઈ પહેર્યું યાની કે રહ્યું કે મારે ઉપર અર્ધચંદ્રકાર છે એટલે પહેર્યું હતું તે તેને બંધન કરતાં લાગતું હતું, તેથી તે બધું ઉતારીને હળવી ફૂલ થઈ ગઈ. તેથી તે બધું ઉતારીને હળવી ફૂલ થઈ ગઈ. પ્રશ્ન 9. બિલ્લી શા માટે દામજી દરજી પાસે રહી ગઈ? બિલ્લી શા માટે દામજી દરજી પાસે રહી ગઈ? તો તેનો જવાબ લખો. દામજી દરજીનો પ્રેમ જોઈને બિલ્લી એની પાસે રહી ગઈ. બિલ્લી એની પાસે રહી ગઈ. હવે આપણે પ્રશ્ન 2 જોઈએ. પ્રશ્ન 2માં શું છે? નીચેના પ્રશ્નોના ઉત્તર આપો એમ હેડિંગ મારવાનું છે. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન એક જ છે એટલે એટલું જ હેડિંગ આપવાનું છે. એમાં સવાલ છે, દામજીએ બિલાડીને કયું કામ યાની કે કયું કામ સોંપ્યું? દામજીએ બિલાડીને કયું કામ સોંપ્યું? તેણે બિલાડીને શું કહ્યું? બીજો પ્રશ્ન, બંને એક જ પ્રશ્ન છે કે દામજીએ બિલાડીને બિલાડીને કયું કામ સોંપ્યું અને તેણે બિલાડીને શું કહ્યું? ઓકે, તો હવે આપણે એનો જવાબ જોઈએ અને લખવાનો છે બધાએ. દામજીએ બિલાડીને ઉંદરોનો ત્રાસ દૂર કરવાનું કામ સોંપ્યું. તેણે બિલાડીને કહ્યું, અહીં ઉંદરોનો બહુ ત્રાસ છે. ઉંદરોથી બચવા માટે મારે મારી દુકાનના બધા કપડાં બહુ સંભાળીને લોખંડની પેટીમાં મૂકવામાં, યાની કે મૂકવા જ લખવાનું છે. માં મેં લખ્યો નથી એટલે મૂકવા પડે છે. જો ક્યારેક ભૂલથી કોઈ કપડું બહાર રહી ગયું હોય તો બીજે દિવસે દુકાન ખોલું ત્યારે કપડું આખું ચાળણી બની ગયું હોય. કપડાનો ગ્રાહક મારા પર ગુસ્સે થઈ. શું કહે છે? મારા પર ગ્રાહક જે હોય, આપણને જે કપડાં સીવડાવવા આપણે જઈએ અને આપણા કપડાં આવી રીતે થઈ જાય તો આપણે શું કહેવાઈએ? આપણા એના ગ્રાહક કહેવાઈએ. તો એટલે કહે છે મારા પર ગુસ્સે થઈ ઝઘડે અને એનું નુકસાન મારે ભોગવવું પડતો. એ તો છે તેને કે કપડું આપી હતી, કપડાનું નુકસાન પણ કોને ભોગવવી પડતી હતી? એ દરજીને જ ભોગવવી પડતી હતી. તેથી જો તું ચોકી કરે યાની કે શું કે તું ધ્યાન રાખે એમ કે આ ઉંદરોને મારી દુકાનથી દૂર રાખી શકે. આ જે ઉંદરો તો એને ઉંદરો છે જેને તું દુકાનથી દૂર રાખી શકે તો તારો મોટો ઉપકાર યાની કે તારું મોટું એક એહસાન રહેશે, મારી ઉપર ઉપકાર રહેશે, તારો આભાર એમ કે તું મારી માટે આટલું કામ કરી જાણે એમ કે. બધાને પ્રશ્ન એક લખાઈ ગયો હશે.
હવે આપણે પ્રશ્ન એ વ્યાકરણ થોડુંક જોઈ લઈએ. જો વ્યાકરણમાં શું કહે છે? શબ્દો જોડણીને સુધારીને લખો. શબ્દની જોડણી છે એને સુધારીને લખવાની છે. એમાં જો પહેલું છે નુકસાન, તો કયો સ આવે? સસલાનો સ આવે. તો લખો નુકસાન. બીજું છે સ્વાભિમાન. સ્વાભિમાન લખ્યું છે જો, પણ આવે શું? સ્વાભિમાન, એટલે સ્વાની બાજુમાં કાનો આવશે એટલે લખો સ્વાભિમાન. પછી છે સિલાઈ, તો બોલાય શું? સિલાઈ બોલાય, સિલાઈ. તો કયો સ આવે? સસલાનો સ આવે. તો લખો સિલાઈ. હવે આપણે જોઈએ પ્રશ્ન બીજો. શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. શબ્દોના બે સમાનાર્થી લખો. એમાં પહેલું છે દયાળુ. તો દયાળુને બીજું શું કહેવાય? કૃપાળુ અને કરુણાવાન. શું કહેવાય? કૃપાળુ અને કરુણાવાન. બીજું છે આંખ. તો નેત્ર અને નયન. નેત્ર અને નયન. ત્રીજું છે ખેલ. તો રમત, રમત અને ક્રીડા. ડને કાનો ડા છે, જોજો. ક્રીડા. હવે ચોથું છે ઉદ્ધત. તો અવિનયી અને ઉચ્છુખલ. ઉચ્છુખલ. ત્યારબાદ છે ત્રાસ. તો જુલમ અને પજવણી. અને છઠ્ઠો છે હોશિયાર. તો ચાલાક અને કુશળ. શું છે? ચાલાક અને કુશળ. તો બધાને હવે આ સમાનાર્થી અને શબ્દ જોડણી લખાઈ ગઈ હશે. હવે આપણે આગળ જોઈએ. હવે આપણે જોઈએ શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. યાની કે શબ્દોના શું લખવાના છે? આપણે વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. એમાં જો પહેલું છે હોશિયાર. તો હોશિયાર અને બીજું ઠોઠ. બીજું છે સ્વાર્થી. તો પરમાર્થી. બીજું છે પરમાર્થી. ત્રીજું છે પ્રેમ. તો તિરસ્કાર. પ્રેમ તો તિરસ્કાર. નુકસાન તો ફાયદો. ભલું, બુરું. નજીક અને દૂર. બધાને બધા શબ્દ વિરુદ્ધાર્થી લખાઈ ગયા હશે. હવે આપણે થોડી બારકસરી જોઈ લઈએ. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. એમાં જો પહેલો છે સવાલ છે બંધન, શરત, નુકસાન, દૂર અને શોખ. તો એમાં પહેલાં કકારી પ્રમાણે ક ખ ગ બોલીએ તો પહેલાં શું આવશે? દ. તો લખો દૂર. પછી આવશે નુકસાન. પછી આવશે બંધન. પછી આવશે શરત. અને પછી આવશે શોખ. બધાને પ્રશ્ન 4 લખાઈ ગયો હશે. હવે આપણે થોડુંક આગળ જોઈ લઈએ. શું કહે છે? જો નીચેના રૂઢિપ્રયોગો લખો. તો આપણે શું કરવાનું છે? આમાં
રૂઢિપ્રયોગો તો લખવાના છે, પણ સાથે સાથે વાક્યો પણ તમારે બનાવવાના રહેશે. તો તમારે વાક્યો પણ બનાવી દેવાના છે. તો એમાં આપણે જોઈએ, પહેલું વિકલ્પ મતલબ પહેલા રૂઢિપ્રયોગ છે ફોડ પાડવો, હકીકતની સ્પષ્ટતા કરવી. ફોડ પાડવો, હકીકતની સ્પષ્ટતા કરવી. બીજું છે આંખો પહોળી થઈ જવી. આંખો પહોળી થઈ જવી. તો તેનો જવાબ છે નવાઈ લાગવી. ત્રીજો છે ઝબકાર થવો. તો એકાએક ખ્યાલ આવવો. ચોથું છે ચોકી કરવી. તો ધ્યાન આપવું. વટ મારવો, રોફ બતાવવો. હળવા ફૂલ થઈ જવું, હળવાશ અનુભવવી. આગળ જોઈએ, ગળગળા થઈ જવું, લાગણીથી હૈયું ભરાઈ જવું. ડાબા હાથનો ખેલ, સરળતાથી થઈ શકતું કાર્ય. રફુ ચક્કર થવું, નાસી જવું. પગ પછાડવા, ગુસ્સો પ્રગટ કરવો. અહીંયા આપણા બધા રૂઢિપ્રયોગો આવી ગયા અને સાથે સાથે શોખીન બિલાડીનો પાઠની સમજૂતી અને એનું એક્સરસાઇઝ યાની કે બધી અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નોત્તરી જવાબો જે અમુક છે એ મેં અહીંયા લખીને તમને મોકલ્યા છે. આઈ હોપ કે તમે બધા પોતાની ગુજરાતીની નોટ્સમાં લખી પણ નાખશો અને સારા અક્ષરે લખજો. હવે આપણે એક પુનરાવર્તન 4 બાકી રહ્યું છે. હું નેક્સ્ટ લેક્ચરમાં યાની કે મંડેના લેક્ચરમાં નાખી દઈશ. ત્યાં તે મંડેના લેક્ચરમાં નાખીને તમે કમ્પ્લીટલી પૂરું કરી નાખજો. પછી આપણો સિલેબસ પૂરો થઈ જશે. ત્યારબાદ જો હશે તો આપણે થોડુંક એવું લાગશે તો હું થોડાક નિબંધ પણ એસે પણ મૂકી દઈશ, જેથી કરીને તમને ખ્યાલ આવી જાય ને સમજૂતી પણ સમજાવી દઈશ એસેની. ઓકે, કોઈને ડિફિકલ્ટી હોય નહીં. સારા અક્ષરે લખજો અને ખૂબ સુંદર અક્ષર લખજો, જેથી કરીને વંચાય. ઓકે, અને પોતાનું ધ્યાન રાખજો. ઘરની બહાર ના નીકળતા સેનિટાઈઝનો યુઝ કરજો. મોઢા પર માસ્ક રાખજો અને બને ત્યાં સુધી ડબલ માસ્ક રાખજો, જેથી કરીને બહાર નીકળતા કોઈ પ્રોબ્લેમ્સ ના થાય. અને સાથે સાથે તમારું પોતાનું તમારા ફેમિલીનું પણ સાથે ધ્યાન રાખજો. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર.